તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે રાયડી અને આ તમે જોઈ શકો છો આ રાયડીનું પાટિયું છે ધોરાજીની નજીક આવેલ ગામ રાયડી ગામ અને ખોડિયાર ફરસાણ છે નિલેશભાઈ વસોયા જે ખૂબ જ પ્રખ્યાત છે વણિયા ગાંઠિયામાં ઘણા બધા લોકો અહીંયા આવી ગયા છે ગાંઠિયા ખાવા માટે અને આગળ પણ ઘણી ગાડી આવેલી છે આ ધોરાજી જામકંડોરણા રોડ છે અને સામે એક પણ દુકાન છે આ લોકો ગાંઠિયા ખાઈને જતા રહ્યા જોઈ લ્યો મિત્રો આ વણિયા ગાંઠિયા જો આ તમે જોઈ શકો છો આ લોટની ગાંઠિયા બનાવવાની રીત ખૂબ જ મસળે લોટ ને પાંચસો ગાંઠિયા નાખી ચીજ જેટલી થાય એટલી નાખી થોડું કાળું કર્યો નાખજો ચીજ પણ હે ખાવું હું આવા ઘૂઘરા ખવાઈ ગયા મેળામાં અમારે ત્યાં હતા ને ભાઈ હવે ના રે ના એ બધું બંધ થઈ ગયું ફતર ફાડકાન બાળકાન બધું રાયડીનું પાટિયું હે ખોડિયાર ફરસાણ નિલેશભાઈ વસોયા તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આ છે નિલેશભાઈ વસોયાના ગાંઠિયા વણેલા ગાંઠિયા ખૂબ જ પ્રખ્યાત છે કોઈ કલો પોસિયા મેં કીધું કલો ઓલો દૂધ દીવ દરવાળો આ પૂછે એટલે અમને એ જ યાદ આવી ગઈ છતાં પણ ને તમારું થોડીદાર નામ સિમનું નામ હોય બસો ગાંઠી ગાંઠી તમે અહીંયા ગમે એને કહો ને કલો હે એટલે એ તમારે દૂધી ઉધર વાળો જ આવે દૂધી ઉધર વાળો એવું બધું કરી નાખે બધું ભર્યા પણ દીએ બીએ નહીં ખાલી દઈએ તમને
તીખું જોઈએ હાલો હાલો બટેટાની સીપ ચટણી હવે બીજું બીજું શું છે બીજું કટકી આ ચટણી કટકી આ સીબડન આ કટકી સીબડન કટકીમાં શું ખાવું હોય થોડું થોડું ભેગું બધું ખાવાનું ખબર પડે છે ને કાંઈ લાય આને ઠપકાય રાયડીના પ્રખ્યાત ગાંઠિયા એ રિસોર્ટ બનોય લાલ